હેલો એવરીવન, વેલકમ બેક. આજે આપણે કરીશું સ્ટેપ 11, ફાઇનલ સ્ટેપ, લાસ્ટ સ્ટેપ ટુ એટ્રેક્ટ મની ઇન અવર લાઈફ. સી, સ્ટેપ 1થી લઈને સ્ટેપ 10 સુધીના આપણે જેટલા પણ પ્રોસેસ કર્યા છે એ પ્રોસેસ કર્યા પછી આપણી જે પણ બિલીફ છે રિલેટેડ ટુ મની એમાં ચેન્જીસ આવ્યા છે, રાઈટ? બિકોઝ જ્યારે અંદરથી ચેન્જ આવશે તો જ આપણી આસપાસની બહારની દુનિયામાં એ ચેન્જ દેખાવાનો છે. તો હવે જ્યારે આપણે અંદરથી પૈસાના રિલેટેડ આપણી જે પણ મેન્ટાલિટી હતી એ ચેન્જ થઈ છે, તો નાવ હવે આપણે કરવાનું છે ગોલ સેટિંગ. રિમેમ્બર ડે 1 જ્યારે આપણે ફર્સ્ટ પેજમાં વિશ લિસ્ટ લખી હતી, રાઈટ? તો એ વિશ લિસ્ટમાં એમાં મેં કીધું હતું કે તમને જેટલી, કોઈ લિમિટ નથી, જેટલી પણ તમારી ઈચ્છાઓ છે એ લખો. હવે એ ઈચ્છાઓમાંથી યુ પ્રાયોરિટાઇઝ કે અત્યારે એઝ ઓફ નાઉ તમારી એવી કઈ ઈચ્છા છે જેના પર વધારે કોન્સન્ટ્રેટ કરી અને એને પ્રાયોરિટી પર મેળવવી છે. તો એ ઈચ્છાને રિલેટેડ ગોલ સેટ કરો. એ ગોલ સેટિંગ કરવા માટે નાવ યુ કેન યુઝ એફર્મેશન, વિઝન બોર્ડ, વિઝ્યુલાઇઝેશન. આ ત્રણેય વસ્તુ તમે કરી શકો છો, કારણ કે હવે તમારું માઇન્ડ રીપ્રોગ્રામ થઈ ગયું છે. સ્ટેપ 1 to 10 ફોલો કર્યા પછી મની રિલેટેડ તમારું માઇન્ડસેટ પોઝિટિવ થઈ ગયું છે. તો પોઝિટિવ થયા પછી હવે જ્યારે આપણે વિઝ્યુલાઇઝેશન કરીશું, ગોલ સેટિંગ કરીશું, અફર્મેશન કરીશું, ક્યાં તો વિઝન બોર્ડ મૂકીશું, તો એ વસ્તુ બહુ સરસ રીતે ઇફેક્ટ કરશે અને એ બહુ જલ્દી અસર કરશે, કારણ કે હવે તમે અંદરથી પોઝિટિવ છો. તો નાવ સ્ટાર્ટ ડુઈંગ વિઝ્યુલાઇઝેશન, એફર્મેશન્સ એન્ડ વિઝન બોર્ડ. અને આના રિલેટેડ મારા ઓલરેડી પહેલાં વિડીયોઝ છે, તો પણ અગર તમને કોઈ ડાઉટ હોય તો જસ્ટ કમેન્ટ મી, હું એના ઉપર એક ડેડિકેટેડ વિડીયો શ્યોર બનાવીશ. તો નાવ સ્ટાર્ટ ડુઈંગ યોર ગોલ સેટિંગ. અને હા, જ્યારે પર્ટિક્યુલર એક ગોલ અચીવ થઈ જાય દેન ટેક અનધર ગોલ. તમે એકસાથે મલ્ટિપલ ગોલ્સ પણ લઈ શકો છો, પણ જે પ્રાયોરિટી પર છે એના પર કોન્સન્ટ્રેટ કરો અને ઇઝીથી સ્ટાર્ટ કરો. તો એ ગોલ એચીવ થવાથી તમને એક પોઝિટિવિટી, એક કોન્ફિડન્સ આવશે તમારામાં, અને પછી તમે એનાથી વધારે બી થોડો ટફ ગોલ અચીવ કરવા માટે પોઝિટિવલી એના ઉપર એક્શન લેવાનું શરૂ કરશો. તો સ્ટાર્ટ વિથ ધ વન ગોલ જે અત્યારે તમારા માટે પ્રાયોરિટી પર છે, એના પર કોન્સન્ટ્રેટ કરી અને એને અચીવ કરો અને આપના અનુભવો મારી સાથે શેર કરો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન, બાય.